સાહેબ પહેલા તો વાત એ કે રેલી નહીં રેલો લઈને જવાના છે. મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં ખેડૂતો આવવાના છે. આજે ખેડૂત અન્ન પેદા કરે છે, એના પેટમાં આજે 13 દીથી અન્ન નથી ગયું. એટલે આ દુઃખ સરકાર જોઈ રહી છે, પણ એનું ઈ અંદરથી એનો આત્મા હજી કેમ ડગતો નથી ઈ નથી ખબર પડતી. કેબિનેટ બેઠક છે, તમને લાગે ખેડૂત હિતમાં આજે નિર્ણય લેવાય? સાહેબ ચોકલેટ આવે એવું લાગે છે. આની પહેલા પણ એક બે બેઠક કરી હતી, એમાં ચોકલેટ જ આવી. ખેડૂત નવરો એક મિનિટ નથી, ઘડીક કાગળિયામાં દોડાવે, ઘડીક આમાં દોડાવે, આ લાઈનમાં ગમે આ ડીઝલ નથી ચડતું. આ સરકાર ખેડૂત વિરોધી છે, ઈ ફાઇનલ વસ્તુ થઈ ગઈ. ખેડૂત બિચારો કરી શું શકે, પણ એ બિચારો જો ગળે સુધી પાણી આવી ગયું છે સાહેબ, હવે પાણી ઉપર આવે તો ખેડૂત પણ હવે એમના પોતાના જે ઓજારો છે એ વાપરતા આવડે જ છે ખેડૂતને, અને એ વાપરવા જો મજબૂર કરશે તો એ વાપરશે પણ ખરા. હાલ મોરબીના જેતપરમાં જે આંદોલન ચાલી રહ્યું છે તેને લઈને ગુજરાતભરથી ખેડૂતો છે તે જેતપરની અંદર સમર્થન આપવા માટે જઈ રહ્યા છે. અમે અત્યારે BS9ની જે ટીમ છે તે હળવદની અંદર ઉપસ્થિત છે. હળવદનું જે માર્કેટિંગ યાર્ડ છે તેમના હું તમને દ્રશ્યો બતાવીશ. આ માર્કેટિંગ યાર્ડ છે તે આજના દિવસે સંપૂર્ણપણે બંધ રાખી અને હળવદ તાલુકાના જે ખેડૂતો છે તે આજે જેતપર ગામના સમર્થનમાં જઈ રહ્યા છે. તમે દ્રશ્યો પણ જોઈ શકો છો. હળવદનું જે માર્કેટિંગ યાર્ડ છે ત્યાંનું જે વેપારી એસોસિએશન છે તેમજ હળવદ તાલુકાના ખેડૂતો છે તે આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરશું. સૌપ્રથમ ખેડૂત છે તેમની સાથે વાત કરશું. શું કહેશો ભાઈ, તમે આજે અહીંથી રેલી લઈ અને જેતપર ગામે જવાના છો? સાહેબ પહેલા તો વાત એ કે રેલી નહીં રેલો લઈને જવાના છે. મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં ખેડૂતો આવવાના છે, અને આ યાર્ડ હળવદ યાર્ડ જે ખૂબ ધમધમતું રહે છે, અને બધા ખેડૂતને અત્યારે જે 14 દિવસથી અત્યારે આપણે ખાધા પીધા વિના જે બેઠા છે જેતપર, એની ચિંતા કરીને આ ખેડૂતના વેપારી મંડળોએ જે એક દિવસનું બંધ પાડ્યું એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારા જિજ્ઞેશભાઈ આખા તાલુકાને ભેગા કરીને બધા ખેડૂતોને, અને જે એ રેલી નહીં પણ રેલા સ્વરૂપે જે ભેગા થઈને ત્યાં એને સપોર્ટ કરવા માટે આવે છે, એના માટે અમે ખેડૂત વતી હું બધા વેપારી મંડળનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું. આજે માર્કેટિંગ યાર્ડ બંધ રાખ્યું છે, ખેડૂતો બધા ભેગા થઈને જેતપર જવાના છે. ત્યાં પણ આજે 14મો દિવસ છે કે ભાઈ એ લોકો ઉપવાસ પર બેઠા છે. તમને શું લાગે છે, ખરેખર ક્યારે ન્યાય મળશે? હવે આ મૂંગી બેરી સરકાર છે, આનું કઈ કહેવાતું હે નહીં. આટલા ધમપચાળા કરે, આટલા 14 દિવસ સુધી ભૂખ્યા રહ્યા છે, એને જરા પણ પેટમાં પાણી નથી ડગ્યું, અને જરા પણ એક પણ જાતની પોઝિટિવ એને લેટર કે કોઈ પણ જાતનું પોઝિટિવ પગલું હજી સુધીમાં ભર્યું નથી. હવે આમનું કઈ કહી શકાય નહીં, પણ અમે હજી આ ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છીએ, અને જો હજી આનોથી ને એને નહીં આવે તો આગળ જઈને પછી ઉગ્ર આંદોલન તરફ પણ વળવા માટે ખેડૂત તૈયાર જ છે. આજે કેબિનેટ બેઠક છે, તમને લાગે ખેડૂત હિતમાં આજે નિર્ણય લેવાય? સાહેબ ચોકલેટ આવે એવું લાગે છે. આની પહેલા પણ એક બે બેઠક કરી હતી, એમાં ચોકલેટ જ આવી હતી. ચોક્કસથી બીજા પણ જે વેપારી એસોસિએશન છે તે પણ આપણી સાથે છે. શું કહેશો તમે, જે આજે માર્કેટિંગ યાર્ડ બંધ રાખી અને જેતપર ખેડૂતોના સમર્થનમાં અહીંથી રેલી લઈને જઈ રહી? સૌથી પહેલાં તો APMCના જે લોકોએ સપોર્ટ કર્યો, બધા વેપારી મિત્ર, આખો APMC સ્ટાફ, ચેરમેન સાહેબ, બધા એવો સપોર્ટ કર્યો. આજની જે મહારેલી થઈ રહી છે તેમાં રજનીભાઈ પોતે અહીંયા જે ઠંડુ પાણી, લીંબુ શરબત, હાથે જે વ્યવસ્થા કરવાની મને ફોન આવ્યો હતો, બધી વ્યવસ્થા મારા તરફથી કરજો. પહેલાં તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. બીજી વાત, ખેડૂત આંદોલનને લઈને જે વીજ લાઈન નીકળે છે એ પ્રશ્ન વિશે જો કહું તો ખેડૂતોમાં એક સન્માન હોય કે આપણે આજુબાજુમાં ખેતરમાંથી લાઈનો નીકળે ને 3 ખેતર વટીને, તો એકબીજાની સહમતી આપણે દર્શાવી કે તમે સહમત હો કે અમારે લાઈન કાઢવી છે, નીચે 3 ફૂટ નીચે નાખવી હોય તોય પાણીની લાઈન ગમે તે લાઈન, તો આપણે સહમતી લઈ એકબીજા ભેગા મળીને પછી લાઈન કાઢતા હોય. પરંતુ જે આવડા મોટા વીજપોલ જે આખા ગુજરાતમાં, ખાસ કરીને દ્વારકાથી કચ્છમાંથી જે નીકળ્યા, મોરબી આગળ જતા સુરેન્દ્રનગર જિલ્લો, આગળ ગોંડલ, બધે જે આ લાઈન જઈ રહી બરોડા સુધી, તો બધા ખેડૂત બહુ પરેશાન છે. અને ખેડૂતની એક જ માંગ છે, 6 મુદ્દા આપેલા છે,
એના આજ 6ઠ્ઠો દિવસ થઈ ગયો, કોઈ પણ નિર્ણય ઉપર હજી સરકાર આવી નથી. તો બસ અમારી આજ રેલીનો મહત્વનો મુદ્દો એ છે કે સરકાર ઉપર પ્રેશર ક્રિએટ કરી જલ્દીમાં જલ્દી જે 9 લોકો બેઠા છે એ લોકોના પારણા થાય. ન કે આમાં ધાર્યું હોય ભગવાને, જો અણબનાવ કઈ બન્યો 9 જણામાંથી કોઈને કંઈ પણ આંચ આવી તો ન થવાની થશે. આ એક મારું અંગત માનવું છે. મહેરબાની કરીને આજની રેલીનો મેઇન આદર્શ એ છે કે 1 થી 2 દિવસમાં બહુ જલ્દી આ નિર્ણય આવી જાય ખેડૂત હિતમાં. બાકી આગળ કાલે પહેલું યાર જોવાનું છે, કાલે ધાંગધ્રા આજે બીજું છે, બેડી યાર પણ જોવાનું. ધીમે ધીમે આખા ગુજરાતના યાર બધા લોકો ખેડૂતને સમર્થન કરવામાં રેડી છે. કોઈ આગળ આવીને બોલે, કોઈ પાછળથી સપોર્ટ કરે. બાકી ક્યાંક ને ક્યાંક આ સરકારની નીતિ અત્યારે ખોટી છે. ચોક્કસથી શું કહેશો તમે જે રીતે આજે રેલી લઈને જઈ રહ્યા છો, શું કહેશો? અમે એપીએમસી બધા વેપારી મિત્રો ખેડૂતના ફૂલ સપોર્ટમાં જ છીએ અને સપોર્ટમાં જ રહીશું કોઈ પણ નિર્ણય આવે. ચોક્કસથી જે રીતે વેપારીઓ ખેડૂતો જણાવી રહ્યા છે તે જેતપર ગામના સમર્થનમાં છે, ખેડૂતોના સમર્થનમાં છે. બીજા પણ અન્ય ખેડૂત આપણી સાથે છે, શું કહેશો જે કે તમે પાઘડી માથે વાળીને આમ પ્રોપર ખેડૂત છે તે ખેડૂતોના સમર્થનમાં જઈ રહ્યા છે? એમાં એવું છે કે જે આજે ખેડૂત અન્ન પેદા કરે છે એના પેટમાં આજે 13 દીથી અન્ન નથી ગયું. એટલે આ દુઃખ સરકાર જોઈ રહી છે, પણ એનું એ અંદરથી એનો આત્મા હજી કેમ ડગતો નથી એ નથી ખબર પડતી. ન કે અત્યારે જે અન્ન પેદા કરી શકે એના પેટમાં 13 દીથી અન્ન નથી. ખેડૂતને કાકા પાણી ઘરે નથી ઉતરતું તો આ સરકાર કેમ એસીમાં બેઠી બેઠી લીલા લેર કરે, કેમ હમું નથી જોતી ખેડૂતના એ નથી ખબર પડતી. કોના દબાવ નીચે નિર્ણય નથી લઈ શકતી. આટલા ખેડૂત પરેશાન છે તો કંઈક તો એને નિર્ણય દેવો જોઈએ ને. કોક એક વસ્તુ મીડિયામાં કોઈ નેતા બોલવા તૈયાર નથી કે આનું આમ થાય કે આનું આમ કરશું, કે તમે સ્વતંત્ર દેવા કે જે કે માથે હાથ મૂકવા કોઈ પણ નથી આવતું. એનું શું કરવા કારણ છે એ નથી ખબર પડતી. અદાણીથી દબાઈ ગયા છે કે શું છે એ નથી ખબર પડતી. જેમ તમે કીધું એમ કે જે અન્ન પેદા કરે છે એ આજે 14 દીથી જેતપરની અંદર ભૂખ્યા દી ને રાત કાઢે છે, મતલબ ઉપવાસ ઉપર બેઠા છે પોતાની માંગને લઈને. જેને જગતનો તાત કહેવાય છે, અન્નનો દાતા કહેવાય છે. સમગ્ર દેશની અંદર કે સમગ્ર દુનિયાની અંદર જે પોતે અન્ન ઉગાડીને જેના થાળી સુધી જે અન્ન પુગાડે છે અને આજે ભૂખ્યું રહેવા માટે મજબૂર બનવું પડ્યું છે પોતાની માંગ. એટલે એનો ભૂખ્યા રહ્યા હે છતાંય કોઈ સરકાર એને કઈ સપોર્ટ અત્યારે હાલ પોઝિશન તો કઈ દેતી નથી. ખાલી એટલું કે બેઠક કરી, બેઠક 14 દીથિયા કરે શું? 14 દીથિયા એક જ ધારા અન્ન નથી ખાતા. એકાદાને કંઈક તકલીફ પડી જાય. આ તે વચમાં મીડિયામાં આવ્યું હતું કે ભાઈ ડોક્ટરની ટીમ હાજર નથી રહેતી, આ નથી રહેતી. તો આ સરકાર શું કરવા માંગે છે ખેડૂતને? ખેડૂત નવરો 1 મિનિટ નથી. ઘડીક કાગળિયામાં દોડાવે, ઘડીક આમાં દોડાવે, આ લાઈનમાં ગમે ડીઝલ નથી ચડતું. આ સરકાર ખેડૂત વિરોધી છે એ ફાઇનલ વસ્તુ થઈ ગઈ છે. તમે એવું કહો છો સરકાર ખેડૂત વિરોધી છે, ટૂંક સમયમાં વિધાનસભા નજીક આવે છે તો સરકારને તમે ખેડૂત વિરોધી બતાવી છે તો ખેડૂતો સરકાર વિરુદ્ધ જશે 27ની ચૂંટણીમાં. હવે એ તો અત્યારે સમય એવો છે કે ભાઈ સરકાર કંઈક નવી પરિસ્થિતિ ઓલું કરે તેથી ગમે થઈ શકે એમ. ખેડૂતો નારાજ છે અત્યારે હાલ પોઝિશનમાં. આ સરકારથી ખેડૂત નારાજ છે. ચૂંટણીમાં નારાજગી બતાવશે પછી હા નારાજગી સંતોષ ન થાય તો સ્વાભાવિક જ છે ને. જે રીતે તમે વાત કરી રહ્યા છો આજે 14મો દિવસ છે, ત્યાં ઉપવાસ ચાલી રહ્યો છે, આંદોલન ચાલી રહ્યું છે, લાખોની સંખ્યામાં લોકો ત્યાં આવે છે. સરકાર નિર્ણય હજી નથી લેતી એનું કારણ તમને શું લાગે? હવે એ તો સરકારને ખબર હોય ને કે નિર્ણય કેમ નથી લઈ શકતી. સરકાર જેને કહેવાય ને કે સરકાર એટલે માય બાપ કહેવાય, તો એ કેમ નિર્ણય નથી લઈ શકતી, શું કારણો છે એ તો સરકારને જાહેર કરવા જોઈએ ને. એ તો આપણને ખબર હોય નહીં. અમે બિચારી આમ જનતા છીએ, અમે શું કરીએ કે મત આપી શકીએ, પણ ફંડ તો ત્યાંથી જ આવે છે. એટલે એના માટે ફંડ મહત્વનું છે. ખેડૂતોને ફંડ આપવું જોઈએ. હા હવે તો ઈ થશે ને, થાંભલાના આપશે ને એમાં કમિશન રાખશે, એવું બધું કરશે સરકાર. આ શું કરવા માંગે છે ખબર જ નથી પડતી. જો 14 દિવસથી એના પેટમાં પાણી નથી રહેતું તો આ શું કરવા માંગે છે? અને આજના દિવસ પછી હવે આગળ જોવી શું થાય છે. કઈક સારો નિર્ણય આપે સરકાર તો અમે પણ રાજી અને સરકાર પણ રાજી. અને હળવદ યાળે અત્યારે પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે અમને. આખા વેપારી મંડળે પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે. રજનીભાઈ સંઘાણી જે યાળના ચેરમેન સાહેબ છે, એમને પાણી, શરબત, એનું પર્સનલ બધું અમને અત્યારે સપોર્ટ આપ્યો છે. ક્યાંય અટકાય
તો પણ એ કે મને વાત કરજો, હું પૂરેપૂરો સપોર્ટ આપીશ. અત્યારે એમના તરફથી પૂરેપૂરો સપોર્ટ છે. બેડી યાર્ડમાંથી પણ કામાણી સાહેબ કરીએ, એમનો પણ ફોનમાં વાતચીત ચાલુ છે, એમને પણ સપોર્ટ આપ્યો છે. તમારું છેલ્લું એક મારો પ્રશ્ન એ છે, આજે 14 દિવસ થયા છે, આગામી સમયમાં પણ ખેડૂતો લડાઈ લડવા માટે કેટલા તૈયાર છે? સંપૂર્ણપણે તૈયાર છે સાહેબ. ખેડૂત બિચારો કરી શું શકે, પણ એ બિચારો જો ગળે સુધી પાણી આવી ગયું છે સાહેબ, હવે પાણી ઉપર આવે તો ખેડૂત પણ હવે એમના પોતાના જે ઓજારો છે એ વાપરતા આવડે જ છે ખેડૂતને, અને એ વાપરવા જો મજબૂર કરશે તો એ વાપરશે પણ ખરા. ચોક્કસથી જે રીતે ખેડૂતો છે તે પોતાની લાગણી જે બીજા ખેડૂતો પ્રત્યે છે, કારણ કે જે રીતે અત્યારે વીજપોલ ખેડૂતોની કિંમતી જમીનમાં આવી રહ્યા છે, બધાની જમીન ઉપર નથી આવતા, પણ જેની જમીન ઉપર નથી આવતા એ પણ અત્યારે ખેડૂતને એક પોતે એક સમાજ તરીકે એકબીજાના સપોર્ટમાં જઈ રહ્યા છે. અત્યારે તમે મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો. આજે 1 તારીખ છે, 1 જુલાઈ છે, ત્યારે હળવદનું જે માર્કેટિંગ યાર્ડ છે તે બંધ રાખવામાં આવ્યું છે. જે આંદોલન છે તેમના એક ભાગ રૂપે આ માર્કેટિંગ યાર્ડ છે તે બંધ રાખવામાં આવ્યું છે. વેપારી એસોસિએશન યાર્ડના ચેરમેન છે તે તમામ આ જે રેલી આજે હળવદથી જેતપર સુધી પહોંચવાની છે તેમના માટે સપોર્ટ કરી જે કાંઈ પણ વ્યવસ્થા તેમને કરવી પડે તે વ્યવસ્થા માટે પણ તે લોકો તૈયાર છે. આજે તે લોકો કાર, બાઇક તેમજ જે રીતે જ્યાં ત્યાં સુધી પહોંચાય તે રીતે જેતપર ગામની અંદર પહોંચવાના છે. એક મોટી રેલીનું આયોજન કરી ખેડૂતોના સમર્થનમાં જઈ રહ્યા છે. આજે કેબિનેટ બેઠક પણ ગાંધીનગરની અંદર મળવાની છે. ખેડૂતોને આશા પણ છે કે આજે સરકાર ખેડૂતના હિતમાં ક્યાંક નિર્ણય પણ લે અને ખેડૂતની જે માંગો છે તે સ્વીકારવામાં આવે. ત્યારે હવે આ અંગે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, હળવદ.